હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે બટેટા સાબુદાણાની ફરાળી કચોરીની રેસિપી શેર કરીશ, જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ ઉપવાસમાં આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો ને આ રેસિપી તમને ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચાલો અહીં આપણે ફરાળી કચોરી બનાવવાનું અહીં શરૂ કરીએ. પ્રથમ અહીં ફરાળી કચોરી બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા કાચા બી લીધા છે. તેને ગેસની ફ્લેમ સ્લો રાખીને આ રીતે હલાવતા જઈને આપણે શેકી લઈશું. 7થી 8 મિનિટ થાય પછી આપણે આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરીશું ને આ રીતે ફોતરા નીકળી જાય એટલે આપણા બી શેકીને એકદમ તૈયાર છે. બધા ફોતરા બીમાંથી આપણે આ રીતે કાઢી લઈશું. એક મિક્સર જારમાં આ શેકેલા બીને ગ્રાઇન્ડ કરી લઈશું. અહીં એ વાતની ખાસ ધ્યાન રાખવાની કે આપણે એકદમ આ શેકેલા બીનો પાવડર બનાવવાનો નથી. આપણે આ શેકેલા બીનો આ રીતે અધકચરા વાટવાના છે. ત્યારબાદ અહીં મેં 5થી 7 નંગ મીડિયમ સાઇઝના બટેકાને બાફીને છાલ કાઢીને ઠંડા કરી લીધા છે. હવે તેમાં અધકચરા ગ્રાઇન્ડ કરેલા શેકેલા બી ઉમેરી લઈશું. ત્યારબાદ 5થી 7 કલાક આ રીતે પલાળેલા સાબુદાણાને ઉમેરી લઈશું. સાબુદાણા અહીં મેં 250 ગ્રામ લીધા છે. હવે તેમાં તીખા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી લઈશું. ત્યારબાદ એક લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી ખાંડ, ઝીણી સુધારેલી કોથમરી ઉમેરીને આ રીતે બધું બરાબર હાથથી મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે કચોરીનો આ રીતે ગોળ શેપ આપી દઈશું. આ રીતે આપણે બધી જ કચોરી બનાવીને તૈયાર કરી લઈશું. અહીં તમે કચોરીનો ગોળ, ઓવલ કે કોઈ પણ શેપ આપી શકો છો. મેં અહીં આ રીતે ગોળ શેપની કચોરી બનાવીને બધી તૈયાર કરી લીધી છે. ત્યારબાદ બધી કચોરી આ રીતે ગોળ થઈ જાય એટલે એક થાળી ઉપર આ રીતે બધી જ જગ્યાએ તપકીર ફેલાવી લઈશું. પછી તેમાં એક પછી એક આ રીતે કચોરી ઉમેરી લઈશું. અહીં એ વાતની ખાસ ધ્યાન રાખવાનું કે તપકીર કચોરીમાં આ રીતે બધી જ જગ્યાએ કોટ થયેલી હોવી જોઈએ. આ રીતે કચોરી તપકીરમાં બરાબર રીતે કોટ કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં આપણે તેલ ગરમ કરવા પહેલેથી જ રાખી દીધું હતું. તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે કચોરીને તળવા માટે રાખી દઈશું. એક મિનિટ થાય ત્યારબાદ આ રીતે આપણે કચોરીને ઉપર નીચે કરી લઈશું. આ કચોરીને 3 મિનિટ થયા પછી આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણે કચોરીને બહાર કાઢી લઈશું. હવે આ કચોરી સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. તેને લીલી ચટણી સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રીતે ફરાળી કચોરી ઘરે જરૂરથી બનાવજો અને મારી આ રેસિપી તમને કેવી લાગી એ તમે જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.